જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ મકર રાશિ. કરંટ વર્ષ ચાલી રહ્યું છે 2024. વિક્રમ સંવત 2081 થી મકર રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેવાનું છે. આ સંપૂર્ણ વર્ષ દરમિયાન મકર રાશિના જાતકોએ નોકરી કરવી, નોકરી બદલવી, પોતાનો કોઈ પણ પ્રકારનો ધંધો નવો શરૂ કરવો. શું આ વર્ષે નોકરીની અંદર પ્રમોશન મળશે કે કેમ, ધંધાની અંદર ભાગીદારી કરવી કે કેમ, નાણાકીય આ વર્ષ આપણા માટે કેવું રહેશે, તબિયત સ્વાસ્થ્ય સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે કેવી કાળજી રાખવાની જરૂરિયાત છે, લગ્ન લાયક દીકરા દીકરીઓ માટે આ વર્ષ દરમિયાન લગ્નના યોગ છે કે કેમ, તથા સંપૂર્ણ વાત આપણે આ વિડીયાની અંદર કરવાના છે. મકર રાશિના જાતકો વ્યવહારુ, કુટુંબ પરિવાર પ્રત્યે વાકેફ, પોતાની જવાબદારીને કહેવાય ને કે સમયથી નિભાવવા વાળા આ વ્યક્તિઓ હર હંમેશ કોઈ પણ કાર્યની અંદર આગળ પડતા દેખાશે, જે એમાં સહજ રાશિબદ્ધ કહી શકાય. આ લોકો વિશ્વાસપાત્ર મિત્ર સાબિત થાય છે. પોતાની પરિસ્થિતિની અંદર પોતાના વ્યક્તિઓને કઈ રીતે સાથ સહકાર આપી શકે, એટલે પોતાના ઉપર કોઈ પણ ગંભીર પરિસ્થિતિ આવી હોય એ સમય દરમિયાન પણ એ લોકોનું સારું ઈચ્છતા હોય છે. આ વર્ષે 10મા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિને કારણે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. તમે કોઈની સાથે આ વર્ષની અંદર ભાગીદારીની અંદર કાર્ય કરશો તો તમારા માટે ખૂબ જ સારી અનુકૂળતાઓ તમને આ વર્ષની અંદર જોવા મળશે. આ વર્ષે રાહુ કેતુ તમારો ખૂબ જ સાથ આપશે, જેથી તમે આત્મવિશ્વાસથી આગળ વધશો. જોખમ લેવા માટે તમે રેડી રહેજો. કોઈ પણ કાર્યની અંદર, નોકરીની અંદર અથવા વ્યવસાયની અંદર આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. દરેક મહત્વાકાંક્ષાઓ આ વર્ષની અંદર પૂર્ણ થશે. રાશિનો અધિપતિ શનિ બીજા ભાવની અંદર રહીને આ વર્ષ દરમિયાન તમારા માટે ખૂબ જ સારું પરિસ્થિતિનું નિર્માણ કરશે. વિદેશની અંદર નોકરી કરનારના અથવા નોકરી કરવા માટે ઈચ્છુક વ્યક્તિઓ માટે આ વર્ષ દરમિયાન ખૂબ જ સારું રહેવાનું છે, જેથી કહી શકાય કે શનિના સંપૂર્ણ સહયોગને લીધે આ વર્ષ તમારા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. કુટુંબ પરિવારની દ્રષ્ટિએ આ વર્ષની અંદર મકર રાશિના જાતકો માટે સંપૂર્ણ સાથ સહકાર અને ખૂબ જ સારો એવો પ્રેમ પોતાના કુટુંબ પરિવારના સદસ્યો તરફથી મળશે. લગ્ન ઈચ્છુક બાળકો માટે આ વર્ષ ખૂબ જ સારા યોગ લઈને આવે છે, તથા ન્યૂલી મેરિડ કપલ માટે આ વર્ષની અંદર સંતાન પ્રાપ્તિના યોગ પણ સારા. નોકરી કરતા જાતક માટે મે મહિના બાદ પ્રમોશનના યોગ દેખાય છે. સાથે સાથે જે ભાગીદારીની અંદર બિઝનેસ કરવાનું વિચારે છે તેના માટે પણ આ વર્ષ ખૂબ જ સારું અને ધંધાની અંદર લાભ, ખૂબ જ લક્ષ્મીની પ્રાપ્તિ આ વર્ષ દરમિયાન. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. ખાલી ધ્યાન રાખવા જેવી કોઈ બાબત હોય તો કહેવાય ને કે ખાવા પીવાની બાબત છે. આ બાબતની અંદર કાળજી રાખશો તો સ્વાસ્થ્ય, તબિયત, આરોગ્યને લગતો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ વર્ષની અંદર આવશે. અભ્યાસ અર્થે પરીક્ષાત્મક સ્પર્ધાની અંદર બાળકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. જે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતું હોય અને કોઈ પણ ઉચ્ચ સારા સંકુલની અંદર પ્રવેશ એમને મળશે. સાથે સાથે ઈચ્છુક વિદ્યાર્થીઓ મે મહિના બાદ થોડુંક અભ્યાસની અંદર વિશેષ કાળજી રાખવી. સ્પર્ધાત્મક બાબતની અંદર વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેવાનું છે. એપ્રિલ મહિના સુધી અભ્યાસ અર્થે કોઈ પણ બાબતની અંદર વિદ્યા ક્ષેત્રે થોડી મહેનત વધારવી સાનુકૂળ રહેશે. આ વર્ષ દરમિયાન વાર્ષિક એકાદી યાત્રા, પ્રવાસ શાળાના અભ્યાસ થકી થશે. જાતે કરવાના ઉપાયની અંદર ખાસ શનિવારના દિવસે કાળા કલરના વસ્ત્ર, પાત્ર અથવા ધાન્યનું દાન કરવું. ભગવાન હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પોતાના માતા પિતા, ગુરુ, કુળદેવી વગેરેનો આશીર્વાદ નિત્ય રીતે લેવો. મિત્રો,
આજના વિડીયામાં આટલું. મકર રાશિના જીવન ચરિત્ર, રાશિના હાવભાવ, રાશિના લોકો વિશે આપણે વિડીયો આપેલો છે. આ વિડીયો માત્ર નવું વર્ષ કેવું રહેશે એના માટેનો છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.